પ્રશ્ન તો મેં પહેલા પૂછ્યો છે, બરાબર. હવે બીજો પ્રશ્ન એવો છે સમાસને લગતો. જી. સમાસના જે પ્રકારો છે, પ્રાય આપણે ત્યાં 8 પ્રકારો જુદી જુદી રીતે ભણાવવામાં આવે છે. કેટલાક વિદ્વાનો માત્ર 7 અથવા એનાથી પણ ઓછા સમાસ હોય એ રીતે પણ વાત કરે છે કે અમુક સમાસ છે મિશ્ર, એટલે એક જ સમાસમાં બીજો સમાસ સમાઈ જતો હોય એવું પણ ઘણા વિદ્વાનો કહેતા હોય, બરાબર. તો એમાં ખરેખર શું માનવું જોઈએ? કેટલાક વિદ્વાનો અવ્યયી ભાવને સમાસ નથી પણ ગણતા, એવું પણ એકાદ પુસ્તકમાં મેં વાંચેલું. એટલે આ ઘણા જે કહેવાય કે અભ્યાસીઓ અથવા વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓને આ મુદ્દા મૂંઝવતા હોય છે. એટલે એક સવાલ આ છે મારો સમાસને લગતો કે સમાસ કેટલા અને એ કેવી રીતે, કે 8 કે 7 કે એ પણ, બરાબર. એટલે ગૌણ સમાસ હોઈ શકે અથવા અમુક સમાસમાં મિત્ર સમાસ ગણે કે ભાઈ તત્પુરુષ, જેમ કે મધ્યમ પદલોપી સમાસ છે એ તત્પુરુષનો જ એક પ્રકાર છે એવું પણ ઘણા કહેતા હોય છે. તો એમાં કેટલું તથ્ય છે અને કેવી રીતે છે, એક એ વસ્તુ સાહેબ વિસ્તારથી કહે તો ગમે છે. એક વસ્તુ આ છે. બીજો સવાલ જે ભાઈ અમારો એવો છે કે આદિ તત્પુરુષ અને એ પ્રકારે પણ જે પેટા પ્રકાર પાડવામાં આવે છે કે પ્ર અને એવા બધા જે ઉપસર્ગો છે એનો ઉપયોગ કરીને આપણે ત્યાં સમાસ ગણીએ છીએ, બરાબર. હેલો. જી 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 સાંભળ. હા, તો એ પ્રતાપ છે, જેમ કે તો એ પ્રતાપમાં પ્ર જે વપરાયો છે, તો પ્રતાપને આદિ તત્પુરુષ કે એવું કહેતા હોય છે. તો ઘણા વિદ્વાનો એમ પણ માનતા હશે કે પ્ર છે એ સ્વતંત્ર શબ્દ ખરો કે કેમ? બે સમાસ, બે કે વધારે શબ્દો મળીને સમાસ બને એવી માન્યતા એક સમજ છે આપણી. તો એ પ્ર સ્વતંત્ર રીતે જો શબ્દ નથી બનતો તો પછી પ્રતાપ એ સમાસ બની શકે, પ્રાદિ કે કઈ પણ એ બની શકે, નય તત્પુરુષ કે વગેરે. તો એ પણ એક બીજો સવાલ મારો હતો. એટલે આમ તો એક સવાલમાં અનેક સવાલો છે, પણ અપેક્ષા છે કે સરસ અમને એનો ઉત્તર મળશે. જી. અને અન્ય એક સવાલ મારો એવો છે જયભાઈ, તમને એમ થશે કે આ માણસ સવાલો જ કર્યા કરે છે, પણ ના. સવાલ કરવાની તક મળી છે અને સાહેબ સામે છે તો આનંદની વાત છે. તો એક સવાલ એવો છે કે સામાન્ય રીતે અમે પ્રાથમિક શિક્ષણમાં સંકળાયેલા છે, પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા છીએ. તો વ્યાકરણ જે છે એ અલગથી ભણાવવું જોઈએ કે ભાષા જયારે બાળક ભણે છે ત્યારે એમાં વ્યાકરણ ક્યાંક ને ક્યાંક આવી જાય અને સામેલ એ જ રીતે કરવું જોઈએ કે સ્વતંત્ર એનો વિષય? જેમ કે અગાઉ શાળાઓમાં આ રીતે વ્યાકરણનો એક અઠવાડિયામાં 1-2 તાસ રહેતા, પીરિયડ રહેતા. તો એ વાજબી કેટલું અને એમાં ખરેખર બાળ મનોવિજ્ઞાન અને ભાષા વિજ્ઞાનને લાગે વળગે છે ત્યાં સુધી એમાં કયું વધારે પ્રસ્તુત બને, એ મારો એક અગત્યનો બહુ જ મને સતાવતો સવાલ છે, બરાબર. તો પ્લીઝ મને આ પ્રશ્નોના ઉત્તર મળે એવી અપેક્ષા છે. ચોક્કસ આપને અત્યારે જ એના સમાધાન મળે એના પ્રયત્નરત છીએ અમે. ઉમાકાંતભાઈ, આપે પણ આ સાંભળ્યા. આપને વિનંતી છે કે આપ આ પ્રશ્નોના ઉત્તર એમને શંકાનું નિરસન થાય એ રીતે આપો. આપણે પહેલા વિષય પ્રથમ પૂછાયો છે એટલે આપણે એના વિશે કહીએ કે વિષય એટલે કયા વિષય ઉપર બોલવાનું છે. હવે આપણે કહી ગયા કે સંસ્કૃતમાંથી ગુજરાતી રૂપાંતરિત થઈ છે. જેમ કે મારા પિતાનું નામ વજયશંકર છે, તો હવે ખરેખર શું છે તો કે વિજય શંકર, પણ યનો સ્વરીભૂત ઈ છે અને ઈનો પછી એ થઈ જાય. આ વીનો વયો ગયો એટલે વજે, ઈનો યનો ઈ અને ઈનો એ થઈને વજયશંકર શબ્દ બન્યો છે. એમ આ વિષય જે છે યનો ઈ થયો અને ઈનો પછી એ થયો, એટલે આ તદ્ભવ પ્રક્રિયાની દૃષ્ટિએ વધુ સાચું
તે આ મૂર્ધન્ય શ વાળું જે રૂપ છે તે આ સાચું કહેવાય. હવે કોષ છે એમણે અર્જુનની જેમ એક લક્ષ્ય નહીં, એણે બે લક્ષ્ય રાખ્યા છે. એક ખરેખર શું છે અને બીજું રૂઢિ કઈ છે. લેખન રૂઢિ કઈ છે આને પણ લક્ષ્યમાં રાખ્યું અને એને કારણે આ જરા કોષમાં આ ઘણી જગ્યાએ આવા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. આપણે જરા જેમ ગુજરાત શબ્દ વિશે જોયું હતું કે ગુજરાત એ મૂળ ગુર્જરત્રા એમાંથી પછી આ કર્મનું કમ્મ થયું, એમ આ ગુજ્જર થયું, ગુજ્જરતા, અને એમાંથી પછી આ જ એકવડો થતા ગુ દીર્ઘ બન્યો અને ર અને ગુજ, પછી આ ત એકવડો થતા પૂર્વ સ્વર મટતા આ રા દીર્ઘ થયો અને ત થયું. તો વ્યુત્પત્તિની જો કોષે નિયમ આપ્યો કે તદ્ભવ શબ્દોમાં 4 કે 4 થી વધુ અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરને લાગેલા એવું રસ્વ કરવા. હવે શાસ્ત્રીય વ્યુત્પત્તિની દૃષ્ટિએ તો કે આ દીર્ઘ થાય, તો કોષે કહી દીધું કે ભાઈ અમારે તો રૂઢિ સાચવવાની છે ને, એટલે એને કહી દીધું કે બે માન્ય. એટલે ગુજરાત આમ પણ માન્ય છે અને ગુરસ્વ પણ માન્ય છે. એ જ રીતે આ જે વિષય વ્યુત્પત્તિની દૃષ્ટિએ વધુ સાચું છે અને આ વિષય છે એ રૂઢિની દૃષ્ટિએ છે. એટલે આ કોષનું જે એ બંને સાચવવા પ્રયત્ન કર્યો. અત્યારે જે આખી સમસ્યાઓ જે આખી ઉદ્ભવી છે એ કોષે આ બે લક્ષ્ય રાખીને, અખાએ કહ્યું છે ને કે બે ઘોડાનો ખોહાઈ મરે, તો આ બે થયા. એટલે બીજું કે કોષ છે એનો પહેલો જ નિયમ એમ છે કે તત્સમ શબ્દોની, સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. જો તત્સમ આગળ સંસ્કૃત શબ્દ વાપર્યો છે છતાં કોષે એ નિયમને ન ગણકાર્યું અને એ ઉર્દુ તત્સમ, ફારસી, અરબી તત્સમ, હિન્દી તત્સમ, બધું તત્સમ એને એમને રાખી દીધા અને એને કારણે આ અતિરેક થયો અને એમાં જોડણીની સમસ્યા પણ આ ઉદ્ભવી છે. ભાષા એ પ્રવાહી વસ્તુ છે, સમય પ્રમાણે સત્ય બદલાય છે. તો ખરેખર જે સૂત્ર છે ને કે જડ રહે તે જાય, આજે આપણે 29માં થયેલો કોષ હવે જરા આપણે નવી રીતે વિદ્વાનોને બેસાડી અને આ રીતે ફરીવાર કરવો જોઈએ. પણ અત્યારે તો આટલું જ કહું છું કે આ વિષય અને વિષય બંને કોષે માન્ય કર્યા છે. કોષે ખરેખર વ્યુત્પત્તિની દૃષ્ટિએ આ સાચું છે અને રૂઢિની દૃષ્ટિએ કોષે આ સ્વીકાર્યું છે. એટલે ગુજરાત બંને માન્ય છે, એમ આ પણ બંને માન્ય છે. સમાસ વિશે જે કહ્યું કે કેટલાક જે આપણા ગુજરાતીના વિશેષ ભાષાના જાણનારા વિજ્ઞાનીઓ એ આને એમ કહે છે કે જે પદ સ્વતંત્ર રીતે ભાષામાં વપરાતું હોય તે જ સમાસમાં આવી શકે, એને જ સમાસ ગણવા. પ્રત્યયોવાળા જે હોય એને સમાસ ગણવા નહીં. અને એથી જ તે એમણે રસ, મય અને રસ ભર્યું. તો આ રસથી આ બંને વપરાય છે એટલે એને આને સમાસ ગણ્યો. પણ આ મય એકલું વપરાતું નથી એટલે આને સમાસ ગણ્યો નહીં, માત્ર પ્રત્યય રૂપ છે. અને એટલે પ્રવચન એને
આ સંસ્કૃત વાળા એને ગણે છે, તમે કહ્યું એમ પ્રાદિ તત્પુરુષ, પણ આ પ્ર એકલો વપરાતો નથી. અને એ અર્થમાં ગુજરાતીએ અત્યારે જેમ જોડણીની બાબતમાં એમ સમાસની બાબતમાં પણ નવી વિચારણા કરવી જોઈએ અને એવી પોતાનું વિશેષ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી અને એને આખી એક વ્યવસ્થા કરાવવી જોઈએ. કારણ કે તુંડે તુંડે મતિર ભિન્ના, આ પેલું તો જુદી જુદા મત તો હોઈ શકવાના છે, પણ આપણે જે એવો વિશેષ હોય કે જે એકનો મત એ બધાય સ્વીકારી લે, સર્વ માન્ય થઈ જાય, અને એ પ્રકારનું આપણે સમાસની બાબતમાં પણ વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે જેમ કે પ્રવીણ છે તો પ્રકૃષ્ટ વીણાવાદની, તો આ જે માનો કે વિધવા, તો વી તો ઉપસર્ગ છે, પ્રત્યય છે, પણ વિગત ધવ યસ્યા સા, જેનો ધવ પતિ એ વિગત થઈ ગયો છે તે, તો એ લોકો આ ઉપસર્ગના પ્ર તે વિશેષના અર્થમાં એ લોકો ગણી લે છે કે તાપ તો પ્રતાપ, વિશેષ તાપ, દર્શન પણ પ્રદર્શન, વિશેષ દર્શન, અને એ અર્થમાં એને આ સંસ્કૃતવાળા એ લોકો સમાસ ગણે છે. પણ આપણે વિશેષ માણસોએ આ નવી ગુજરાતી વ્યવસ્થા ઊભી કરવા માટે અને એ વધુ સારી વ્યવસ્થા માન્ય થાય, સમય પ્રમાણે જે બદલાવ આવ્યો છે અને એ મુજબ કરવા માટે યત્ન કરવો જોઈએ. પણ આજે તો અત્યારે જે માન્ય છે, જે સ્વીકૃત છે, તેને જ સ્વીકારવું રહ્યું. પછી એક જે પછી અવ્યયી ભાવ, એમાં પણ આ જ તે સંસ્કૃતની વ્યાખ્યા પ્રમાણે જે અવ્યયી ભાવ છે તે ક્રિયા વિશેષણ તરીકે આવવું જોઈએ. ક્રિયા વિશેષણ, પણ કદાચ એવું પણ બને કે એ ન હોય, એ માત્ર વિશેષણ પણ હોય. અને એટલે આમાં પણ કેટલાક ગુજરાતીમાં જયંત કોઠારી, ખાસ કરીને જયંતભાઈ કોઠારી છે, એમણે જરા આ વસ્તુ એમણે કહી છે કે વિશેષણ તરીકે નહીં, પણ કેટલીક વાર એમણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત લીધું, તો અહીંયા જીવન કે આ જન્મ, તો એ કંઈ ક્રિયા વિશેષણ બનતું નથી. એટલે માનો કે યથેચ્છ વર્તન, તો વર્તનનું જ વિશેષણ યથેચ્છ બની જાય છે, તો યથા એને આપણે ક્રિયા વિશેષણ તો બનતું નથી. અને સંસ્કૃતની વ્યાખ્યામાં તો એ ક્રિયા વિશેષણ હોય એમ આવે છે. તો પણ આ લોકોએ કેટલીક વાર શું થયું છે કે જે શબ્દ હોય ને કે યથા પૂર્વે, એટલે તરત જ તે એને પેલામાં ગણી નાખતા હોય છે અવ્યયી ભાવ. એટલે આજે તો જ્યાં સુધી માનો કે મેં જોડણીની વ્યવસ્થા એક નવો સુઝાવ યોજના આપી છે, મને કેટલાકે કહ્યું કે તમે નવી વ્યવસ્થા પ્રમાણે લખો, પણ મેં કીધું ના, જ્યાં સુધી આ સર્વ માન્ય ન થાય ત્યાં સુધી હું એમ ન લખી શકું. હું આ વાત પણ માન્ય જોડણીમાં લખું છું. એમ જ્યાં સુધી આખું સર્વ સ્વીકૃત માન્ય ન થઈ જાય ત્યાં સુધી આપણે માત્ર એક મત તરીકે જ રહે છે, એને સર્વમાન્ય તરીકે આપણે યત્ન કરી શકીએ. જે સમય સાથે સત્ય બદલાયું હોય એને સ્થાપિત કરવા યત્ન કરી શકીએ, પણ એ માટે આપણે ઊંચી ભાષાના ઊંચાઈવાળા માણસે એ આગળ આવવું જોઈએ.